Good morning, class. Welcome back to the channel. I hope all you are safe and healthy at your home. Industrial Chemistry Department, MSc SEM 3. Paper code IC09, unit number 4, lecture number 22. Today we discuss a project management. The topic is very important as far as your examination are concerned. We have completed a 3 unit 1, 2 and 3. Now we will start a unit number 4, a last unit, in which first we will learn about project management, then PERT, then we'll learn a linear programming, and last we'll learn a transportation techniques. Clear? What is project management? તે ટોપિક ટોટલી નવો છે પણ સમજવામાં ઈઝી છે. તમારી ઓર્ગેનાઇઝેશનમાં જે કાંઈ બી રિસોર્સિસ છે એને પ્રોપરલી કંટ્રોલ અને સ્ટ્રક્ચર મેનરમાં એપ્રોપ્રિએટ રીતે યુટિલાઇઝેશન કરવાની પ્રોસેસને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કહેવાય. ઓર્ગેનાઇઝેશનમાં તમારી પાસે જે કાંઈ બી રિસોર્સિસ છે એને પ્રોપર સ્ટ્રક્ચર એટલે કે પ્રોપર પ્લાનિંગથી, પ્રોપર સિસ્ટમેટિક મેનરથી, પ્રોપર કંટ્રોલિંગથી એ રિસોર્સિસને યુટિલાઇઝ કરવા માટે જે કાંઈ બી આપણે પ્રોસેસ યુઝ કરીએ એને કહેવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. તો ડેફિનેશન ક્લિયર છે. A project management is a dynamic process that utilize the appropriate resources of the organization. Now resources used in a control and structure manner to achieve some clearly defined objective which we are identify as a basic needs of our organization. લેમન લેંગ્વેજમાં જો પ્રોજેક્ટ મેનેજમેન્ટની ડેફિનેશન સમજવી હોય તો એવું સમજાય કે ભાઈ તમારી ઓર્ગેનાઇઝેશન, તમારી કંપનીમાં તમારી પાસે જે કાંઈ બી રિસોર્સિસ રહેલા છે એ રિસોર્સિસનું તમારે પ્રોપર, સ્પેસિફિક, સિસ્ટમેટિક અને સ્ટ્રક્ચર મેનરમાં એપ્રોપ્રિએટ રીતે યુટિલાઇઝ કરવાના છે. યુટિલાઇઝ મતલબ કે એનો ઉપયોગ કરવાનો છે. જેટલા બી રિસોર્સિસ છે એનો તમારે સિસ્ટમેટિક મેનરથી એ રિસોર્સિસનો ઉપયોગ કરીને તમારો ગોલ કે ઓબ્જેક્ટિવને અચીવ કરવાનું છે. ક્લિયર? તો કીવર્ડ્સ અહીંયા છે. એક તો યુટિલાઇઝેશન ઓફ ધી એપ્રોપ્રિએટ રિસોર્સિસ, સેકન્ડ કીવર્ડ છે કંટ્રોલ એન્ડ સ્ટ્રક્ચર મેનર. રાઈટ? સી, બિઝનેસમાં તમારી પાસે રિસોર્સિસ છે ને એ લિમિટેડ છે અને એ લિમિટેડ રિસોર્સિસમાં તમારે બિઝનેસનું જે તમે મેઇન ઓબ્જેક્ટિવ જે તમે જેના આધારે તમે બિઝનેસ શરૂ કર્યો છે એ અચીવ થાય કે નહીં એ તમારે એ લિમિટેડ રિસોર્સિસથી તમારે ઓબ્જેક્ટિવને અચીવ કરવાનો છે. એટલે જ કીધું છે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ એક પ્રકારની પ્રોસેસ છે કે જે તમારા રિસોર્સિસનું એપ્રોપ્રિએટ યુટિલાઇઝેશન બતાવે છે કે જેના આધારે આપણા ઓબ્જેક્ટિવને આપણે અચીવ કરી શકીએ.
સી આની એક સૌથી મોટી પેરામીટર કયો કે એઝમ્પશન કયો એ પ્રોજેક્ટ મેનેજમેન્ટની. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ ઓલવેઝ કન્ડક્ટેડ વિધિન અ ડિફાઇન્ડ સેટ ઓફ કન્સ્ટ્રેન્ટ. નાવ કન્સ્ટ્રેન્ટનો મતલબ છે અહીંયા રિસોર્સિસ તમારી પાસે જેટલા બી અવેલેબલ વિધિન ધ ડિફાઇન્ડ સેટ. વિધિન ધ ડિફાઇન્ડ સેટ મતલબ તમારી પાસે ઇન ઓર્ગેનાઇઝેશન જેટલા બી રિસોર્સિસ અવેલેબલ છે એમાંથી જ તમારે ગોલ કે ઓબ્જેક્ટિવ અચીવ કરવાનો છે. એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ એક આખી પ્રોસેસ બતાવે છે કે જે પ્રોસેસમાં તમારી પાસે રિસોર્સિસ ઘણા બધા હશે, રાઈટ, અને એ રિસોર્સિસના આધારે જ તમે તમારા બિઝનેસનો ગોલ કે ઓબ્જેક્ટિવ અચીવ કરશો. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ એવી પ્રોસેસ બતાવે છે કે જેના આધારે તમારા રિસોર્સિસ પ્રોપર યુઝ થાય કે જેથી તમારી ગોલ ઇઝીલી સક્સેસમાં કન્વર્ટ થઈ શકે, રાઈટ. તો ડેફિનેશન ક્લિયર થઈ ગઈ? ઓકે. તે પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે ને એ શું કરે છે એકચ્યુઅલી? તો કે તમારા રિસોર્સિસનું પ્રોપર પ્લાનિંગ કરશે, રાઈટ, કે કેવી રીતે યુઝ કરવા રિસોર્સિસ, ક્યાં યુઝ કરવા, કેટલી ક્વોન્ટિટીમાં યુઝ કરવા, એ રિસોર્સિસની ક્વોલિટી કેવી હશે. હવે બિઝનેસમાં રિસોર્સિસ ઘણા બધા પ્રકારના હશે. જનરલી જોવા જાવ તો લેન્ડ, લેબર, કેપિટલ અને મશીન આમ બેઝિક રિસોર્સિસ છે કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં. એક તો લેન્ડ, લેબર, કેપિટલ અને મશીન. ક્લિયર? તો એનું પ્રોપરલી પ્લાનિંગ છે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા આપણને ખબર પડે, અથવા પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં તમારા રિસોર્સિસનું બેઝિકલી ડિટેલમાં પ્લાનિંગ કરવામાં આવે કે એનું યુટિલાઇઝેશન, એનું એકચ્યુઅલમાં વર્કિંગ કેવું હશે. જે રિસોર્સિસનું પ્રોપર પ્લાનિંગ થયેલું છે એ જ રિસોર્સિસનું પ્રોપરલી ઓર્ગેનાઇઝિંગનો મતલબ છે એને પ્રોપરલી ફંક્શનિંગ ફોર્મમાં લાવવું, રાઈટ, કે જેથી કરીને એ આપણો ઓબ્જેક્ટિવ ક્લિયર કરવામાં ઇઝી થઈ જાય. અને એના આધારે જો એ રિસોર્સિસમાં કોઈ પ્રોબ્લેમ હોય અથવા એમાં કોઈ ક્વોલિટીનું પેરામીટર હોય કે સેફટીનું પેરામીટર હોય તો એને તેમાં કંટ્રોલિંગ ફોર્મમાં જોવું પડે. એટલે એ રિસોર્સિસનું તમે જે પ્લાનિંગ કર્યું હતું પ્રોપર, જે તમે એ પ્લાનિંગ મુજબ તમે ઓર્ગેનાઇઝિંગમાં એ રિસોર્સિસને ઇમ્પ્લિમેન્ટ કરવાના હતા. અને હવે ત્રીજું પ્રોજેક્ટ મેનેજમેન્ટ એવું કહે છે કે જે રિસોર્સિસ તમે ઇમ્પ્લિમેન્ટ કર્યા, એટલે કે જે ઓર્ગેનાઇઝિંગમાં જે હતા એ રિસોર્સની તમારે હવે શું કરવાનું છે તો કે પ્રોપર કંટ્રોલિંગ, કે જેમાં સેફટી પેરામીટર્સ, ક્વોલિટી પેરામીટર, રાઈટ, એ પ્રોપર ચેક થાય. અને એના આધારે તમારે શું કરવાના છે? પ્રોપર મેઝરમેન્ટ લેવાના છે. ક્લિયર? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં પહેલાં રિસોર્સિસનું પ્લાન થશે. એ પ્લાન થઈને એ રિસોર્સિસનું શું થશે તો કે રિસોર્સિસને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એમાં કઈ એરર આવી છે કે કઈ ક્વોલિટી મિસ્ટેક છે કે કોઈ સેફટી ઇસ્યુ જનરેટ થયો છે કે એની ક્વોલિટી એ કંટ્રોલિંગ સ્ટેજમાં જોવામાં આવશે. ત્યારબાદ કંટ્રોલિંગ સ્ટેજમાંથી જે કંઈ બી પોઈન્ટ આઈડેન્ટિફાઈ થાય એનું પ્રોપર તમારે મેઝરમેન્ટ કરવું પડશે. એ તમારું ગણાશે મેઝરિંગ સેક્શન. ક્લિયર? રાઈટ. યુટિલાઇઝેશન ને રિસોર્સ કરવાના છે. ડેફિનેશન ઇઝી છે, બહુ ટોપિક છે એ ઇઝી છે, સમજવો જરૂરી છે શું કહેવા માગે છે એકચ્યુઅલી, આપણે ગુજરાતીમાં કહીએ તો, રાઈટ. એક તો ડાયનેમિક પ્રોસેસ એટલે શું? તો કે એવી પ્રોસેસ કે જેના આધારે તમારા રિસોર્સિસને કેવી રીતે મેક્સિમમ યુટિલાઇઝેશન કરવું, રાઈટ, પ્રોપર યુટિલાઇઝેશન, કે જેથી કરીને તમારા બિઝનેસનો ઓબ્જેક્ટિવ અચીવ થઈ શકે. ક્લિયર? પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કંટ્રોલિંગ અને મેઝરિંગ એની સાથે જોડાયેલું છે. અને આ જો 4 હશે તો જ તમારું પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સિડર ગણાશે, અધરવાઇઝ એ તમારું કન્સિડર ગણાશે નહીં. ક્લિયર? શું કામ પ્રોજેક્ટ મેનેજમેન્ટની જરૂર છે? વાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ યુઝડ ઓર વોટ આર ધી કન્ડિશન
or why we required a project management in organization. સી જ્યારે રાઇટર શોર્ટ નોટ ઓન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કહે ને ત્યારે એનું તમારા ડેફિનેશન પ્લસ તમારે એની શું કામ રિક્વાયરમેન્ટ છે એ બધું સમજાવવાનું, એટલે આ ટોપિક લીધો છે અને આપણા સિલેબસમાં છે. વાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ યુઝડ, રાઈટ. તો પહેલી વસ્તુ કે તમારી પાસે જે કાંઈ બી રિસોર્સિસ અવેલેબલ છે ને, રાઈટ, એક તો રિસોર્સિસ લિમિટેડ છે અને એ રિસોર્સિસ લિમિટેડમાંથી તમારે પરફેક્ટ એક્યુરેટ રિઝલ્ટ લાવવાનું છે. એટલે તમને પ્રોજેક્ટ મેનેજમેન્ટથી એ મદદ થશે. અહીંયા એડનો મતલબ છે હેલ્પ, AIDનો મતલબ છે હેલ્પ. ક્લિયર? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટથી આપણી પાસે જે કાંઈ બી રિસોર્સિસ છે ને એનું મેક્સિમમ અને ઓપ્ટિમાઇઝેશન યુસેજ કે એ રિસોર્સિસને હેલ્પ કરવામાં મદદ થશે. મતલબ આપણી પાસે જેટલા બી રિસોર્સિસ છે ને એ રિસોર્સિસને મેક્સિમમ અને ઓપ્ટિમાઇઝિંગ, અહીંયા વર્ડ ઓપ્ટિમાઇઝિંગ આવ્યોનો મતલબ એ કે તમારા રિસોર્સિસ છે એ એકચ્યુઅલી ગોલ કે ઓબ્જેક્ટિવમાં કન્વર્ટ થવા માટે જે રેડી હોય એને કહેવામાં આવે છે ઓપ્ટિમાઇઝિંગ. એટલે આપણી પાસે જે રિસોર્સિસ છે, લેન્ડ, લેબર, કેપિટલ કે મશીનરી, કોઈ બી ફોર્મમાં જે રિસોર્સિસ અવેલેબલ છે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એવું કહે છે કે એને મેક્સિમમ અને ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવાનું હેલ્પ કોણ કરશે આપણને? પ્રોજેક્ટ મેનેજમેન્ટ, રાઈટ. શું કામ? ટુ એકમ્પ્લિશ અવર ગોલ. ધ રીઝન બી આપી દીધું છે. એટલે આપણા ગોલને અચીવ કરવા માટે જે કાંઈ બી મટીરિયલ કે જે કાંઈ બી કેમિકલ્સ કે જે કાંઈ બી લેબર, મની રિક્વાયર્ડ છે એનું મેક્સિમમ એટલે એવું કે જેના આધારે તમારો ગોલ અચીવ થઈ શકે. અને ઓપ્ટિમાઇઝિંગ એટલે કે એવું કે જેના આધારે જ તમારો ઓબ્જેક્ટિવ ક્લિયર થાય, રાઈટ. તો એ પ્રોજેક્ટ મેનેજ માટે જરૂરી છે. બીજું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેકન્ડ વસ્તુ જે છે, પહેલો પોઈન્ટ ક્લિયર છે કે ભાઈ એક તો રિસોર્સિસનું ઓપ્ટિમાઇઝેશન અને મેક્સિમાઇઝિંગની ખબર પડશે આપણને, એના માટે મદદરૂપ થશે એડ્સ. ક્લિયર? બીજું શું કીધું એને? તો કે આપણે બિઝનેસમાં જે કાંઈ બી રિસોર્સિસ અવેલેબલ છે ને એનું એ પ્રોગ્રેસ બતાવશે. અને પ્રોગ્રેસના આધારે શું કરશે? જો એમાં પેલું મેં કીધું હતું ને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંટ્રોલિંગ કરશે, એ પ્રોગ્રેસના આધારે કોઈકમાં જે કંટ્રોલિંગ સ્ટેજ જોઈએ ત્યાં એનું શું કરશે? એનું મેજરિંગ બી કરી નાખશે. ઇટ ઇઝ ધ મેજર ધ પ્રોગ્રેસ વી હેવ અચીવ ટુવર્ડ્સ ગોલ વી વિશ ટુ એકમ્પ્લિશ. એટલે આપણે જે ગોલને અચીવ કરવા જઈ રહ્યા છીએ એ ગોલ માટે જે કાંઈ બી રિસોર્સિસ આપણે યુઝ કર્યા અને એ રિસોર્સિસ હાલ આપણા ઓર્ગેનાઇઝેશનમાં પ્રોગ્રેસમાં છે એનું પ્રોપર મેજરમેન્ટ કરે છે કે તમે રિસોર્સિસ બરાબર યુઝ કર્યા છે કે નહીં. એટલે આપણને જ્યારે આપણો ગોલ એકચ્યુઅલમાં અચીવ થઈ જાય એ પહેલાં આપણા રિસોર્સિસનું આપણે પ્રોપર યુઝ કરી શકીએ, જેથી આપણા રિસોર્સિસ વેસ્ટ ન જાય. આ બે બેઝિક જે છે કે જેના આધારે જ પ્રોજેક્ટ મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ ખ્યાલ આવે અને એટલા માટે જ બિઝનેસમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુઝ થાય. પહેલું કે તમારા રિસોર્સિસનું અલ્ટિમેટ યુટિલાઇઝેશન માટે, એનો સારી અને સૌથી વધુ રીતે ઉપયોગ કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ જરૂરી. બીજું કે એ તમારા રિસોર્સિસનું તમારું પ્રોગ્રેસ ચેક કરવા માટે. આ ઓલા જેવું છે, રાઈટ. એક એક્ઝામ્પલ આપું કે સ્ટુડન્ટને પરીક્ષા આવી અત્યારે તમારે એક્ઝામ નજીક છે, રાઈટ. તો હવે તમે શું કરશો? તમારી પાસે જેટલા બી મટીરિયલ અવેલેબલ છે હાલમાં ઓન પ્રેઝન્ટ, જે તમારા ટોપિક કે સિલેબસ રિલેટેડ છે એનું તમે શું કરશો? મેક્સિમમ યુટિલાઇઝેશન કરશો, રાઈટ. મેક્સિમમ યુટિલાઇઝેશન મતલબ એ રિસોર્સનો એવી રીતે ઉપયોગ કરશો કે તમે એ વસ્તુ કે કોઈ એ
કન્ટેન્ટ કે મટીરિયલ વાંચ્યું તમે પાસ થઈ જાઓ. એ આપણો ગોલ છે. તમે જે ટેકનિક યુઝ કરીને રીડિંગ કરો એ તમારું શું છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે. અને અમે જે તમારું એસાઇનમેન્ટ કે જે એક્ઝામ લઈએ, ઇન્ટરનલ એક્ઝામ, એ તમારા રિસોર્સિસનું તમે જે વાંચ્યું એનું શું બતાવે છે? પ્રોગ્રેસ બતાવે છે. રાઈટ? ટુવર્ડ અચીવ અ ગોલ અગેન, જે આપણે ઈચ્છીએ છીએ. વી વિશ ટુ એકમ્પ્લિશ, પૂર્ણ થાય. ક્લિયર? એક્ઝામ્પલથી મેં તમને સમજાવ્યું કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ આ રીતે જરૂરી છે બિઝનેસમાં. ફાઇન. પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે રિસોર્સિસનું યુટિલાઇઝેશન કેવું? તો કે મેક્સિમમ ઓપ્ટિમાઇઝિંગ. અને એ જ રિસોર્સિસની તમારે કેટલા વપરાના, કેવી રીતે વપરાના, હવે આગળ કેવા વપરાશે, એનું પ્રોગ્રેસનું મેજરમેન્ટ માટે બી પ્રોજેક્ટ મેનેજમેન્ટ જરૂરી. જો અહીંયા ડિફરન્સ છે, એક વસ્તુ સમજજો. આ તો વાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુઝ, પર એવું કહી શકાય કે પ્રોજેક્ટ મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ શું કામ છે બિઝનેસમાં. આ કહે છે કે શું કામ ઇમ્પોર્ટન્ટ છે. વાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર ઓર્ગેનાઇઝેશન. તો આના ઘણા બધા પોઈન્ટ છે જે વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે ને, એ તમારા શું કરે છે અલ્ટિમેટલી? તો કે રિસોર્સિસને કેવી રીતે યુઝ કરવાનું એનું એનાલિસિસ કરીને દેશે. તમારી પાસે જે કાંઈ બી કન્ટેન્ટ કે જે કાંઈ બી ડેટા અવેલેબલ છે, જે કાંઈ બી લેન્ડ, લેબર, કેપિટલ, મશીનરી કે કોઈ બી અનલિમિટેડ વસ્તુ જે અવેલેબલ છે, એ તમને શું કરશે? તો કે કેવી રીતે યુઝ કરવો કે જેથી આપણો ગોલ અચીવ થાય એ તમને બતાવે છે. એકચ્યુઅલમાં જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ શું કરવા માગે? તો કે એક તો તમારું જે વર્ક પ્લાન છે ને એનું પ્રોપર કોર્સ ઓફ એક્શન. પ્રોપર કોર્સ ઓફ એક્શન એટલે મતલબ શું? કે એ તમારા જે ગોલ છે એને રાઈટ ટ્રેકમાં લઈ જાય છે. રાઈટ? ઘણીવાર એવું બને કે રિસોર્સિસ પ્રોપરલી અવેલેબલ ન હોય ને તો તમારો ગોલ અચીવ ન થાય. સિમ્પલ એક્ઝામ્પલ આપું. માની લો કે કોઈ ટોપિક છે, રાઈટ, XYZ, કોઈ એક સબ્જેક્ટમાં, અને એનું તમારી પાસે કાંઈક રીડિંગ મટીરિયલ કે કન્ટેન્ટ જ નથી, અને ગૂગલમાં તો તમે જોવો છો કે તમે કેવું સર્ચ કરો છો એ ટોપિક માટે. તો હવે શું થશે કે જ્યારે એક્ઝામ આવશે ને, જો ન કરે નારાયણ એ જ ટોપિક પૂછાણો તો પતી ગયું. બરાબર ને? તો એ શું કહે છે? તો તમે એ રિસોર્સ, એ જે તમારો ગોલ હતો સબ્જેક્ટ પાસ થવાનો, એનો તમારી પાસે પ્રોપર રિસોર્સિસ નહોતા. ક્લિયર હું શું કહું છું? તો જો પ્રોપર રિસોર્સિસ હોય તો તમે સબ્જેક્ટ ઇઝીલી પાસ કર્યું. એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અહીંયા શું કરે છે? તમને બતાવે છે કે કયો રિસોર્સિસ તમારા બિઝનેસને એન્ડ સુધી લઈ જાય કે જે તમારો ગોલ તમારો અચીવ કરી લેશે. ક્લિયર? બીજું, બિઝનેસ છે એટલે એમાં ઇશ્યુ કે પ્રોબ્લેમ આવવાના જ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ તમારા રિસોર્સિસને બેઝ ઉપર એ તમને સિસ્ટમેટિકલી હેલ્પ કરશે. ક્લિયર? એ તમને સિસ્ટમેટિકલી શું કરશે? હેલ્પ કરશે. રાઈટ? પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરવા માટે, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. રાઈટ? શું કામ? કેમ કે તમને જ્યારે વેલ એડવાન્સ જ ખબર પડી જાય છે કે કયો પ્રોજેક્ટ માટે કયો રિસોર્સિસમાં ડિફિકલ્ટ રહેલું છે. કેમ કે એને યુઝ કરવામાં જો તમને ડિફિકલ્ટી થતી હોય તો તમારો આગળ પ્રોબ્લેમ જનરેટ થશે. એટલા માટે જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે છે એ તમારા બિઝનેસના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, ફ્યુચરમાં જે કાંઈ બી ઇસ્યુ જનરેટ થવાના છે એનું સિસ્ટમેટિકલી શું આપે છે? સોલ્યુશન આપે છે. ક્લિયર? થર્ડ, યુનિક ટાસ્ક. પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ એકચ્યુઅલમાં તમારા બિઝનેસના સ્પેસિફિક ટાસ્ક અને ઓબ્જેક્ટિવ એ બંને માટે જોડાયેલું છે.
રાઈટ? બિઝનેસમાં ઘણીવાર એવું બને કે કોઈ નવો ટાસ્ક કે ઓબ્જેક્ટિવ આવવાનો હોય, તો એમાં તમારે એડિશનલ રિસોર્સિસની રિક્વાયરમેન્ટ પડે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. અત્યાર સુધી ઇન્ડિયન રેલવે સારી ચાલે છે ભારતમાં, બરાબર? એમાં ફાસ્ટેસ્ટ ટ્રેન આપણી છે એ ગતિમાન એક્સપ્રેસ છે. અને હવે તેજસ આવી, કે જે 180 કિલોમીટર પર આવરની સ્પીડે ચાલે છે. તેજસ. સરકાર 2022માં બુલેટ ટ્રેન લાવવાની વાત કરી. અમદાવાદથી બોમ્બે, અમદાવાદથી મુંબઈનો રૂટ, રાઈટ? અત્યારે બુલેટ ટ્રેનનું કામ બી ચાલે છે જાપાનની હેલ્પથી, રાઈટ? તો એ વસ્તુ જે છે એ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ છે ઇન્ડિયન રેલવે માટે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટે. અને એ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ માટે ઘણા યુનિક ટાસ્ક બી રહેલા છે, રાઈટ? પહેલું, આપણે અહીંયા રેલવે, ઇન્ડિયનની રેલવે તમે જુઓ તો હું કાંઈ જો રેલવે અગેન્સ્ટ કાંઈ એવું મને કાંઈ છે નહીં, પણ જસ્ટ એઝ એક્ઝામ્પલ આપણે જે જોઈએ છીએ કે અહીંયા રેલવેની વચ્ચેથી ગાય નીકળી જાય ટ્રેક ઉપરથી, પાટા ઉપરથી. તો ઇમેજિન કરો બુલેટ ટ્રેન નીકળતી હોય ને આવી સિચ્યુએશન ઊભી થાય. ક્લિયર? તો કહેવાનો મતલબ એ છે કે આપણી ઇન્ડિયન રેલવેને બુલેટ ટ્રેનની પ્રોપર રનિંગ માટે એવું પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે જાપાન, રશિયા, ચીન, બ્રિટનમાં જે જોવા મળે છે એ અહીંયા ડેવલપ કરવું પડે. તો એ એક યુનિક ટાસ્ક છે. અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે આપણે ઓલ કાઇન્ડ ઓફ રિસોર્સિસ જોઈએ. આ એક્ઝામ્પલ એટલે સમજાવું છું કે આ ટોપિક મેઇન છે એટલે, રાઈટ? તો એ યુનિક ટાસ્ક જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બુલેટ ટ્રેન માટે બનાવવું, એના માટે થઈને પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે, રાઈટ? કેમ કે એક તો આપણી પાસે ટાસ્ક યુનિક છે, ઓબ્જેક્ટિવ આખો સ્પેસિફિક નવો છે, અને એના આધારે આપણે પાછું સૌથી મોટી લિમિટેશન કે આપણી પાસે લિમિટેડ રિસોર્સિસ. ક્લિયર હું શું કહું છું? તો એવામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ ત્યાં થઈ જાય. વેરાયટી ઓફ રિસોર્સિસ, રાઈટ? નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું કામ ઇમ્પોર્ટન્ટ? તો કે વેરાયટી ઓફ રિસોર્સિસ. હવે આ શું છે? તો કે ભાઈ બિઝનેસ કે ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા રિસોર્સિસ અવેલેબલ હોય, ઘણા બધા, રાઈટ? માની લો કે સિમ્પલ વાત કરીએ, તમારે મોબાઈલ લોન્ચ કરવો છે, રાઈટ? તો મોબાઈલ લોન્ચ કરવા માટે તમારી પાસે મશીનરી પ્રોપર છે, લેબર છે, બટ મોબાઈલની કંપનીને ડેવલપ કરવા માટે તમારી પાસે મની નથી. તો તમારી પાસે માર્કેટમાંથી પૈસા લાવવા અથવા કંપનીમાં રોકાણ લાવવા માટે ઘણા બધા રસ્તા છે. તમે બેંકમાં જઈને લોન લેશો, રાઈટ? કોઈ ફ્રેન્ડને કહેશો લોન આપો. તમે તમારી કંપનીનો શેર માર્કેટમાં મૂકશો. શેર એટલે શું? તો કે તમે સામાન્ય જનતા, આપણે બધા એની પાસેથી પૈસા ઉછીના માગશો કે ભાઈ મારે આ કામ કરવું છે, તમે મને આટલા પૈસા આપો. એની સામે તમે શું આપશો? જેમ બેંકમાં આપણે લોનનું વ્યાજ આપતા, એમ શેરમાં અને ડિબેન્ચરમાં તમે શું આપો? શેર હોય તો તમે પ્રોફિટમાંથી અમુક હિસ્સો જે છે એ તમારા જેને શેર પરચેસ કર્યા એને આપો, જેને ડિવિડન્ડ કહેવાય. અને બીજો બેનિફિટ તમે શેરમાં એ આપો કે તમે એક તમારી કંપનીમાં એને માલિકાનું એટલે કે ઓનરશિપ આપો. એટલે જે કાંઈ બી તમે નિર્ણય લેવાના છો કંપનીના, તો તમારે શેર હોલ્ડરને પૂછીને લેવા પડે. આ મેન વસ્તુ સમજાવી, રાઈટ? પછી છે ડિબેન્ચર. કે ડિબેન્ચરમાં તમારે કાંઈ ઓનરશિપ આપવાની ન હોય, તમારા જેને ડિબેન્ચર પરચેસ કર્યું એને શું આપવાનું? તો કે જેમ આપણે કેમ બેંકને પર દર મહિને આપણે લોનનું વ્યાજ ચૂકવીએ, એમ તમારે એ લોકોને દર મહિને વ્યાજ ઇન્ટરેસ્ટના ફોર્મમાં દઈ દેવાનું, જેને આપણે ડિબેન્ચર પરચેસ કર્યા. ક્લિયર? તો આ બધા શું છે? આ બધા રિસોર્સિસના સોલ્યુશન છે. રિસોર્સિસ કયું હતું? આ મોબાઈલ બનાવવા માટે આપણે પૈસા જરૂર છે, નાણાં, મની, ઇન્વેસ્ટમેન્ટ.
તો એ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણી પાસે એક સોલ્યુશન હતું, લોન. માર્કેટમાંથી પૈસા લેવા. માર્કેટમાંથી બે ટાઈપ મેં સમજાવ્યા, એક તો શેરના ફોર્મમાં લેવા અને બીજું ડિબેન્ચરના. તો શેર હતું જેમાં તમારે જે શેર પરચેસ કરીને તમારે માલિક મને આપવું પડે, એટલે ઓનરશિપ દેવી પડે. ઇન ઓપોઝિટ કેસ, ઇન અ કેસ ઓફ ડિબેન્ચર, you are not giving ownership to the debenture holder who holding your debenture, and they give money to you. In return you pay the interest to the debenture holder. ક્લિયર? તો આ જે કાંઈ બી રિસોર્સિસ છે ને, એનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું કરે છે? પ્રોપર એનાલિસિસ કરશે. હવે સોફ્ટવેરથી કરે કે સ્ટેટિસ્ટિકલ મેથડ કરે, એ આપણી સિલેબસમાં નથી, એટલે એ વસ્તુ આપણે જોવાની નથી. આ આપણે ખાલી એક નાનું કહે ને કે મૂવીનું એક થ્રિલર ભણીએ છીએ આજે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જે આપણા સિલેબસમાં છે. રાઈટ? તો કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે જે રૂપીઝ જે લેવા, જ્યાંથી પૈસા જરૂર છે, એ કેવી રીતે યુઝ લાવવા, ઓછા ખર્ચે ઓછા વ્યાજ દરે ક્યાંથી આપણને રૂપિયા સારા મળશે, ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી સારું મળશે, એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કહે છે. તો વેરાયટી ઓફ રિસોર્સિસનું એક્ઝામ્પલ મેં તમને ઇન્વેસ્ટમેન્ટ મોબાઈલ માટે જે કીધું એ. ક્લિયર? ટાઈમ બાઉન્ડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટાઈમ બાઉન્ડ. ટાઈમ બાઉન્ડ એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં જે કાંઈ બી રિસોર્સિસ યુઝ થવા જઈ રહ્યા છે, એ રિસોર્સિસનું તમારે મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન તમારે જોવામાં આવે કે આ રિસોર્સિસ ક્યાં કેટલા સમય સુધી તમે યુટિલાઇઝ કરી શકો. રાઈટ? અમુક કેમિકલ છે એ અમુક માની લો તમે કેમિકલ બિઝનેસમાં હો, અથવા તમે અત્યારે હાલમાં પેલું સેનિટાઈઝર કે ડિઓડ્રન્ટ કે એમાં કોઈ બિઝનેસમાં હો, તો અમુક કેમિકલ જે છે એ અમુક સમય પછી એક્ઝોસ્ટ થઈ જાય, એટલે કે એનું જે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ હોય એ લૂઝ થઈ જાય. તો તમારે શું કરવું પડે? એનો સ્પેસિફિક ટાઈમ પીરિયડમાં જ યુટિલાઇઝ કરી દેવું પડે. તો આવું પ્લાનિંગ બી પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં થાય છે. ક્લિયર? નેક્સ્ટ, એડવાન્ટેજ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. સિક્વન્સિંગ, બિલ્ટ ઇન મોનિટરિંગ ઓર સિક્વન્સિંગ. પહેલું, સિક્વન્સિંગનો મતલબ એ છે કે માની લો કે આ મોબાઈલ બનાવવો છે મારે, તો પહેલાં મોબાઈલનું શું બનશે? પહેલાં ચિપ બનાવીશ. ચિપ બનાવ્યા પછી મોબાઈલ ક્યાં જશે? તો કે મોબાઈલની બેટરી એસેમ્બલ એરિયામાં જશે. એસેમ્બલ એરિયામાં મોબાઈલનું બધા સ્પેર પાર્ટ જે છે, કેમેરો છે, ચિપ છે, બેટરી છે, રાઈટ, સોકેટ છે અલગ અલગ, પેલા મેમરી કાર્ડના અને સિમ કાર્ડના, એ બધા ભેગા થઈને એસેમ્બલી એરિયામાં શું થશે? મોબાઈલ આખો બનશે. તો એ સિક્વન્સિંગ થયું. એને મેન્યુફેક્ચરિંગ લેંગ્વેજ કહેવામાં આવે છે, સિક્વન્સિંગ. ક્લિયર? તો એવા કેસમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ તમારી પ્રોસેસ સિક્વન્સિંગ કે પ્રોસેસનું મોનિટરી છે એ તમારું પ્રોપર બિલ્ટઅપ કરે. રાઈટ? કે જેથી કરીને તમારું આ સિક્વન્સ છે એ પ્રોપરલી મેનેજ થઈ શકે. બીજું, it is easy and early identification of error using a project management. ક્લિયર? પ્રોજેક્ટ મેનેજમેન્ટથી તમારી એરર અર્લી ડિટેક્ટ થશે, ઇઝીલી ડિટેક્ટ થશે, પ્લસ એનું સોલ્વિંગ બી સિસ્ટમેટિક મેનરમાં થઈ જશે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે ને એ તમારી કોસ્ટને કેલ્ક્યુલેશન કરશે. રિસોર્સિસ માટે જે કાંઈ બી કોસ્ટ તમારે જનરેટ થશે ને, એનું કેલ્ક્યુલેશન કરશે તમારી પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી બેઝ ઉપર, કે જેથી કરીને તમારી પાસે ફાઇનાન્શિયલ બર્ડન વધારે પડશે નહીં. ક્લિયર? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ કેલ્ક્યુલેશન માટે બી ખૂબ જ ઉપયોગી છે. આઈડેન્ટિફિકેશન એન્ડ એડિશન ઓફ મિસિંગ એન્ડ ન્યૂ એક્ટિવિટીઝ. બિઝનેસમાં ઘણી બધી એક્ટિવિટી આવે, જે મેં તમને કીધું ને, પેલું ઇન્ડિયન રેલવેનું એક્ઝામ્પલ આપ્યું ને, બુલેટ ટ્રેન ચાલુ કરવાની છે, તો ઇન્ડિયન રેલવે માટે એ નવી એક્ટિવિટીઝ છે. રાઈટ? તો એ નવી એક્ટિવિટીઝને તમારે શું કરે છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ આઈડેન્ટિફાઈ કરે છે. એમાં કોઈ મિસિંગ ફેક્ટર્સ હોય એ બી
સોલ્વ કરશે. અને એની ઉપરથી એવી એક્ટિવિટી કે જે તમારા એક્સપેન્ડિચર ઉપર પ્રિમિટિંગ હોય. પ્રિમિટિંગ એનો મતલબ છે કે બર્ડન આપતું હોય. અનનેસેસરી એક્ટિવિટી કે જે એક્સપેન્ડિચર કે તમારા બિઝનેસને વેસ્ટેજમાં કન્વર્ટ કરતી હોય, એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એને શું કરી દે છે? રિજેક્ટ કરી દે છે. એટલે તમે એવી એક્ટિવિટી, એવા રિસોર્સિસને સિલેક્ટ કરો છો કે જે તમારા બિઝનેસમાં એકચ્યુઅલમાં યુટિલાઇઝેશન માટે હોય. એટલે ડેફિનેશનમાં કીધું હતું. ડેફિનેશન યાદ હોય તો ફર્સ્ટ સ્લાઇડમાં. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ. Dynamic process appropriate resources of the organization with help of utilizing the resources in control and systematic manner. એટલે જે અહીંયા જે અનનેસેસરી એક્ટિવિટીઝ છે કે રિસોર્સિસ છે એને શું કરી દેશે? અથવા એવા રિસોર્સિસ છે કે જે એકચ્યુઅલમાં હાઈ એક્સપેન્ડિચર ઇન્કર્ડ કરતા હોય, એને શું કરી દે? રિજેક્ટ કરી દે. ટાઈમલી કમ્પ્લીશન. પ્રોજેક્ટ મેનેજમેન્ટ એકચ્યુઅલી મેં કીધું ડેફિનેશન પ્રમાણે શું કરે છે? તો કે તમારા પ્રોજેક્ટને ટાઈમલી કમ્પ્લીશન માટે, પ્રોપર ગોલને અચીવ કરવા માટે રિસોર્સિસને કેવી રીતે યુટિલાઇઝ કરવા, એ જ પ્રોસેસ બતાવે છે. એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટથી તમારા રિસોર્સિસને સારું યુટિલાઇઝેશન કરીને ટાઈમલી કમ્પ્લીશન માટે શું કરશે? વર્ક કરાવશે. જ્યારે કોઈ બી રિસોર્સિસ નવા આવે એમાં ટાસ્ક જે છે એ ટાસ્કને બી પ્રોપરલી ઇનબિલ્ડ કરાવશે અને એ ટાસ્કને બી પ્રોપરલી મોનિટરિંગ અને કંટ્રોલિંગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ઇઝીલી થઈ જશે. પ્લસ તમારી જે કંઈ બી રિસોર્સિસ છે એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ, કન્ટિન્યુઅસ ડાયરેક્ટિંગ અને એનું રિપોર્ટિંગ થશે. મોનિટરિંગ અને રિપોર્ટિંગ એટલે શું? કે રિસોર્સિસ કેટલા યુઝ થયા, હવે કેટલા જરૂર છે, જેથી કરીને તમારા બિઝનેસ છે એ કન્ટિન્યુ પ્રોસેસમાં ચાલે. એવું ન થાય કે મોબાઈલની બેટરી નથી મળતી એટલે મોબાઈલનું પ્રોડક્શન હાલમાં અટકાવી દો ભાઈ. ક્લિયર હું સમજાવું શું કહું છું? આ મોબાઈલ બને એ પહેલાં એની બેટરી બી ત્યાં પ્રોડક્શન હાઉસમાં પહોંચી જાય. ક્લિયર? તો આ માટે બી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ જરૂર છે. હવે આ બી સામે એનું રિવર્સ છે. આ તમને આવડે એવું છે અને આપણે જલ્દી સમજી લઈએ. કોન્સિક્વન્સ ઓફ નોટ યુઝિંગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. એટલું બધું ભણ્યા એમાં ખબર પડી જ જાય. એક સિક્વન્સિંગની ખ્યાલ આવે. આ પહેલાં કીધું ને એમ, સિક્વન્સિંગમાં પ્રોબ્લેમ થશે. આ મોબાઈલ બનાવવા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે અમુક જગ્યાએથી કેમેરો આવે ને પછી ચિપ બને ને ચિપમાં હાર્ડ ડિસ્ક હોય ને પછી બધું ભેગું થાય એસેમ્બલ એરિયામાં, તો એ નહીં ખબર પડે. બીજું, તમારી કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જશે કેમ કે તમે રિસોર્સિસને પ્રોપર યુટિલાઇઝેશન નથી કરતા. રિસોર્સિસ યુટિલાઇઝેશન નથી કરતા એટલે તમારો વેસ્ટ ઓફ રિસોર્સિસ ઇન્ક્રીઝ થઈ જશે. ક્વોલિટી બી મેન્ટેન નહીં થાય. ક્વોલિટી મેન્ટેન નહીં થાય એટલે કસ્ટમરને ડિસસેટિસ્ફેક્શન થશે. ડિસસેટિસ્ફેક્શન થશે એટલે ડાયરેક્ટ ઇમ્પેક્ટ ક્યાં થશે? તમારી રેપ્યુટેશનમાં થશે, બ્રાન્ડ નેમ ઓફ ધી પ્રોડક્ટ. પ્લસ તમારી જે ગોલ છે, ઓબ્જેક્ટિવ છે, એ શું થશે? ડિલે થશે અચીવ કરવામાં. ક્લિયર? ઓકે. ડિસએડવાન્ટેજ પહેલું, કોસ્ટલી ઇન્વેસ્ટમેન્ટ. કોસ્ટલી ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો કે ભાઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એમાં નંબર ઓફ તમારે મટીરિયલ, લેબર, લેન્ડ આ બધું જોઈએ અને એની માટે તમે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેટઅપ બનાવો છો કે જે તમે એવી પ્રોસેસ બનાવો છો કે તે જે તમારા જે રિસોર્સિસ મેં તમને કીધા, લેન્ડ, લેબર, લેન્ડ ને બધું જે કીધું, લાઇટ કેપિટલ ને એ તમારા રિસોર્સિસનું પ્રોપર યુટિલાઇઝેશન માટે તમે વળી પાછું કોઈક નવી સિસ્ટમ લાવો છો. અને એ સિસ્ટમ આજ માની લો કે કોઈ બિઝનેસ છે એમાં સિસ્ટમ નવી લાવો તો આમનામ ન આવે. તમે કોઈ નવો સોફ્ટવેર લાવ્યા, મેં પહેલાં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું જસ્ટ ઇન ટાઈમ ટેકનિક, રાઈટ? જસ્ટ ઇન ટાઈમ ટેકનિક જાપાનમાં યુઝ થાય છે. એટલે એનો મતલબ શું હતો કે જ્યારે કોઈ બી પ્રોડક્ટ માર્કેટમાં કોઈ બી પ્રોડક્ટ જ્યારે બનતી હોય એ બને ત્યારે એ પ્રોડક્ટનું રો મટીરિયલ જ્યારે જરૂર હોય ત્યારે તમને કોમ્પ્યુટર જ કહી દે, સિસ્ટમ જ કહી દે કે આ મટીરિયલની આ તારીખે જરૂર છે.
જેથી કરીને તમારું પ્રોડક્શન અટકે નહીં. તો આ એક પ્રોજેક્ટ મેનેજમેન્ટની ટેકનિક છે કે તમારા રિસોર્સિસ જે છે એ તમારે યુટિલાઇઝ કરવા માટે બી એક સિસ્ટમની જરૂર છે, અને સિસ્ટમ બી કેવી હશે? કોસ્ટલી હશે. કેમ કે આના સોફ્ટવેર હોય, અને એ સોફ્ટવેર SAP, ઓરેકલ એવા મોટા મોટા સિસ્ટમ બેઝ બનેલા હોય, રાઈટ? સુપર કોમ્પ્યુટરની જરૂર પડે, કેમ કે એમાં આપણું જે માઇન્ડ છે એ આટલું બધું પ્રિડિક્શન ન કરતું હોય એરરનું, કે જેટલું કોમ્પ્યુટર એરરનું પ્રિડિક્શન કરે, કે જેટલું સુપર કોમ્પ્યુટર એરરનું પ્રિડિક્શન કરે, રાઈટ? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે પ્લસ ઘણી એવી મેથડ જે છે કે જે સાયન્ટિફિક મેથડ છે. તમે એ મેથડથી તમે રિસોર્સિસનું યુટિલાઇઝેશન કરવા બેસો તો એ પ્રોપરલી પૂરું ન થાય. એટલે તમારે સોફ્ટવેર ડેડિકેટલી જોઈએ કે જે તમારી એ સિસ્ટમેટિક જે સાયન્ટિફિક કેલ્ક્યુલેશન છે એ સોફ્ટવેર થકી તમે ઇઝીલી કરી શકો. આપણે આગળ લિનિયર પ્રોગ્રામિંગમાં થોડુંક જોશું, રાઈટ? પણ કહેવાનો મતલબ એ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટથી તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થઈ જશે. કોમ્પ્લેક્સિટી, સી બેઝિકલી જ્યારે પ્રોજેક્ટ કે કોઈ તમારો ગોલ કે ઓબ્જેક્ટિવ શરૂ હોય ત્યારે ઘણીવાર એ રિસોર્સિસમાં કોમ્પ્લેક્સિટી ભેગું કરી દેશે, એટલે કન્ફ્યુઝિંગ ક્રિએટ કરી દેશે કે કયું રિસોર્સિસ તમારી માટે સુટેબલ હતું. કેમ કે આખરે મશીન છે એ બી એરરવાળું હોઈ શકે, રાઈટ? તો આપણે 100% મશીન ઉપર જ ઇમ્ફેસાઇઝ રહીએ, ફેથફુલ રહીએ, તો આગળ મશીન જ આપણને કહે ને કે ગુજરાતીમાં કે નવડાવી દીધા મશીને જ એ થાય. ધેન પ્રોજેક્ટ મેનેજમેન્ટ વર્સિસ એક્ઝિક્યુશન, આ એક ખાસ સમજજો. તે બિઝનેસમાં જ્યારે બી તમે પ્રોજેક્ટ મેનેજમેન્ટ તમે ડેવલપ કર્યું હોય ને, તો બે વસ્તુ હોય. એક તો એવું હોય કે તમે એ પ્રોજેક્ટનું કેવી રીતે યુટિલાઇઝેશન કરો છો, અને બીજું છે એ યુટિલાઇઝેશન ઉપર તમે કેવી રીતે ગોલ અચીવ કરો છો. તો ઇન રિયાલિટીમાં કેવું છે કે જ્યારે તમે સિસ્ટમ જે કહેતી હોય ને, અથવા પ્રોસેસ તમે એવી બનાવી કે રિસોર્સિસ યુટિલાઇઝેશનમાં જરૂર છે, પણ એનું એકચ્યુઅલમાં જ્યારે એક્ઝિક્યુશન કરવા જાઓ ને રિસોર્સિસનું, ત્યારે એમાં પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય. કોઈ બી સિચ્યુએશન એવી હોય ને કે જેના આધારે તમારી રિસોર્સિસ પ્રોપરલી એક્ઝિક્યુશનમાં કામ થઈ શકે નહીં. સિમ્પલ એક્ઝામ્પલ આપું. માની લો કે તમે આ મોબાઈલ બનાવો છો, બરાબર? તમે સાવ નવો મોબાઈલ લોન્ચ કરવો છે. એની માટે તમે પ્રોપર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ડેવલપ કર્યું હતું કે કેવું રિસોર્સિસ જોઈએ, મોબાઈલ માટે સ્પેર પાર્ટ કેવા જોઈએ, રાઈટ? એ મોબાઈલની ક્વોલિટી કેવી હોય છે, આપણે ટૂંકમાં ઇન શોર્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ બધું બરાબર કર્યું. તમને લાગતું હતું કે મારી પાસે જેટલા અવેલેબલ રિસોર્સિસ છે એમાંથી હું આ મોબાઈલ સારી રીતે માર્કેટમાં લોન્ચ કરી શકીશ, ટાઈમલી લોન્ચ થઈ જશે. ટાઈમલી લોન્ચ થવું એ બી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આપણે જોયું હતું યુનિટ નંબર 1માં કે પ્રોડક્ટ કયા સમયે લોન્ચ કરવી એ બી તમારું સક્સેસ કે ફેલ્યોરનું કારણ હોઈ શકે. રિમેમ્બર, એટલે જો પ્રોડક્ટ ફેલ ગઈ તો તમારું ઓબ્જેક્ટિવ અચીવ જ નહીં થાય, બરાબર? આ એક્ઝામ્પલથી સમજાવું છું. થર્ડ પોઈન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ વર્સિસ એક્ઝિક્યુશન. મોબાઈલ બનાવો છો, પ્રોપર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કર્યું હતું, પ્રોપર રિસોર્સિસ યુટિલાઇઝ કર્યા હતા, ખાલી માર્કેટમાં લોન્ચ કરવાની જ વાત હતી. અને હવે માર્ચ 2020માં તમારું આ મોબાઈલ પ્રોડક્શન રેડી થઈ ગયું અને તમે સેલ કરવા જતા હતા. પ્રોડક્ટ સેલ કરવામાં મૂકવાની હતી. ડ્યુ ટુ COVID-19 લોકડાઉન લાગી ગયું. તમારા રિસોર્સિસ ક્યાં શું થઈ ગયા? ટોટલી વેસ્ટમાં જતા રહ્યા. કેમ કે પ્રોડક્શન બી ન થાય, પ્લસ જે પ્રોડક્શન બન્યું છે એ માર્કેટમાં બી ન જાય. આ તો સારું છે, મોબાઈલ છે એ પેરિશેબલ નથી, નાશવંત. પહેલાં મેં તમને કીધું હતું ફર્સ્ટ સેકન્ડ લેક્ચર જે હતો, ટાઈપ ઓફ પ્રોડક્ટમાં અમુક પ્રોડક્ટ પેરિશેબલ હોય, અમુક ઇમ્પેરિશેબલ હોય. એટલે આ મોબાઈલ પછી બી લોકડાઉન ખુલે પછી બી વેચી શકાય. અને માની લો કે દૂધ, તો એ તો ચલો હતું પ્રોસેસમાં,
એટલે કહેવાનો મતલબ એ કે જ્યારે અમુક એવી સિચ્યુએશન આવે કે તમારું બધી પાસે બધું રેડી હોય છતાંય તમે એ સિચ્યુએશન મુજબ તમે એકચ્યુઅલમાં એ રિસોર્સિસને તમે એક્ઝિક્યુશનમાં ન લાવી શકો. કોઈ બી કન્ડિશન હોઈ શકે. કેમ કે બિઝનેસ છે અને બિઝનેસમાં ઓલવેઝ અનસર્ટિનિટી રહેવાની જ. એમાં તમે કાંઈ પ્રિડિક્શન ન કરી શકો. ક્લિયર? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ સર્ટન ફેક્ટર છે એ ઇગ્નોર કરે છે. રિયાલિટીમાં એ એટલું હેલ્પફુલ નથી થતું. હા, એક વસ્તુ થાય છે કે એમાંથી તમને રિસોર્સિસનો પ્રોપર ખ્યાલ આવી જશે. કેટલા જોઈએ છે ને કેવું જોઈએ છે. રાઈટ? એના આધારે એ પ્રોપર એક્સેસ કંટ્રોલ કરતું નથી. એક્સેસ કંટ્રોલનો મતલબ છે પ્રોપર યુટિલાઇઝેશનમાં થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. ક્લિયર? તો ડિસએડવાન્ટેજ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું હતો? કોસ્ટલી ઇન્વેસ્ટમેન્ટ, કોમ્પ્લેક્સિટી, પ્લસ પ્રોજેક્ટ મેનેજમેન્ટ વર્સિસ એક્ઝિક્યુશન. એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ બરાબર થયું પણ એક્ઝિક્યુશનમાં ડિફિકલ્ટીઝ જનરેટ થતી હોય કોઈ બી રીતે. એ રિસોર્સિસનું એકચ્યુઅલમાં યુટિલાઇઝ થઈ જતું હોય, આગળ જઈને કોઈક પ્રોબ્લેમ જનરેટ થઈ જતો હોય, જેના આધારે પ્રોડક્શનના કંટ્રોલમાં પ્રોપર એક્સેસ થતું નથી અને આપણું શું થાય? પ્રોડક્ટ ફેલ જાય અથવા ઓબ્જેક્ટિવ ફેલ જાય. ક્લિયર? ટોપિકમાં કાંઈ છે જ નહીં. રાઈટ? પ્રોજેક્ટ મેનેજમેન્ટ એટલે શું? તો કેવા યુટિલાઇઝ રિસોર્સિસ યુઝ કરવા સિસ્ટમેટિક મેનરથી કે જેથી કરીને આપણા બિઝનેસનો ગોલ અચીવ થઈ શકે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ ને કંટ્રોલિંગ અને મેઝરિંગ સાથે જોડાયેલું છે. રાઈટ? શું કામ જરૂર છે? તો કે તો ગોલ આપણો જે છે એ ગોલ માટે જે કાંઈ બી રિસોર્સિસ છે એની પ્રોગ્રેસ જાણવા માટે, બીજું કે આપણા પાસે જે રિસોર્સિસ છે એનો મેક્સિમમ ને ઓપ્ટિમમ યુટિલાઇઝેશન માટે. ક્લિયર? ધેન ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ આપણે જોયું. ધેન અગેન વી ડિસ્કસ એડવાન્ટેજ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. શું કામ જોયું? તો કે તો એરરને આઈડેન્ટિફાય કરવા, કોસ્ટ રિડ્યુસ કરવા, મિસિંગ એક્ટિવિટીઝને એડ કરવા, અનનેસેસરી એક્સપેન્ડિચર, અનનેસેસરી રિસોર્સિસને બહાર રિમૂવ કરવા, એલિમિનેટ કરવા માટે, પ્રોજેક્ટ કે કોઈ ઓબ્જેક્ટિવને ટાઈમલી કમ્પ્લીશન માટે, પ્રોપર ટાસ્ક આપ્યો છે એને કમ્પ્લીશન માટે, અને તમારા જે રિસોર્સિસ છે એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ અને રિપોર્ટિંગ માટે બી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો પ્રોજેક્ટ મેનેજમેન્ટ નહીં હોય તો તમારી ઓબ્જેક્ટિવ ડિલે થશે, ઓબ્જેક્ટિવની કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જશે, જે ઓબ્જેક્ટિવ માટે જે કાંઈ બી રિસોર્સિસ રિક્વાયર્ડ છે એનું વેસ્ટેજ ઇન્ક્રીઝ થશે, રિસોર્સિસની ક્વોલિટીઝ ડિક્રીઝ થશે. એટલે ક્વોલિટી ડિક્રીઝ થવાથી કસ્ટમર ડિસસેટિસ્ફેક્શન થશે ને એ તમારી ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરશે ઇન યોર રેપ્યુટેશન ઓર બ્રાન્ડ નેમ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? ક્લિયર? ટોપિકમાં કંઈ છે નહીં પણ ખાલી જે મેઇન મુદ્દા જે છે, મેઇન જે કીવર્ડ્સ જે છે એ તમારે યાદ રાખવા જરૂરી હતા. ફાઇન? ઓકે ક્લાસ, થેન્ક યુ. સ્ટે ટ્યુન ફોર ફર્ધર સેશન.